છત્રપતિ શિવાજી મહારાજ હતા ને, અને જ્યારે એમનો રાજ્યાભિષેક થયો ને ત્યારે જે સિંહાસન પર બેઠા હતા એ સિંહાસન સોનાનું હતું. સોના, હીરા જવેરાત આનાથી જડેલું હતું. હવે એ સિંહાસન છે એની રક્ષા કરવા માટે એક સંઘ છે જે શિલેદાર તરીકે ઓળખાય છે. એ શિલેદાર કોણ છે, કઈ રીતે એ લોકો અત્યારે એક્ટિવ છે અને કઈ રીતે એ સિંહાસનની રક્ષા કરી રહ્યા છે, એના પર એક સિરીઝ આવી છે જેનું નામ છે સિક્રેટ ઓફ શિલેદાર. તો હવે શિલેદાર છે, પછી એ કઈ રીતે અત્યારે એ સિંહાસન ક્યાં છે અને એની રક્ષા કઈ રીતે કરે છે, એ રક્ષા કરવામાં કેવા કેવા પ્રોબ્લેમ આવે છે, એમના દુશ્મનો કોણ છે, કોણ દુશ્મનો છે જેને સિંહાસન લઈ લેવું છે, આ બધું જ આપણને આ સિરીઝમાં જોવા મળશે. ડિઝની પ્લસ હોટસ્ટાર પર આ સિરીઝ રિલીઝ થઈ છે. 6 એપિસોડ છે અને 30-30 મિનિટની અરાઉન્ડના લગભગ આ 6 એપિસોડ છે, એટલે તમારે લગભગ 3 કલાક અરાઉન્ડનો સમય આપવો પડશે. એક વસ્તુ આ સિરીઝની સારી છે, ફક્ત ને ફક્ત હિસ્ટ્રી નથી બતાવી, અત્યારની મોડર્ન સ્ટોરી સાથે હિસ્ટ્રીને કનેક્ટ કરી છે અને એ રીતે આખી સિરીઝ બનાવી છે. તમે લગભગ નાનપણમાં સિરીઝ આવી ટીવીમાં ડેલી સોપ જોતા હશો કે ભાઈ એક ખજાનો ગોતવાનો છે, હવે ખજાના સુધી પહોંચવા માટે એક પછી એક ક્લુ મળતા રહે છે. એ ક્લુને તમે સોલ્વ કરો એટલે નવા સ્ટેપમાં તમે આગળ વધો, નવા સ્ટેપમાં એક ક્લુ મળે, એ તમે સોલ્વ કરો એટલે એના પછીનું સ્ટેપ તમને મળે. તો એ રીતની આખી સિરીઝ છે. જો તમને એ રીતનો કોન્સેપ્ટ પસંદ હોય ને તો આ ડેફિનેટલી તમારે જોવાય એવી છે. સ્ક્રીન પ્લે સિરીઝનો બહુ સારો છે, બાંધી રાખે છે, શરૂઆતથી જ સ્ટોરી ટ્રેક પકડી લે છે. શરૂઆતથી જ પહેલી જ મિનિટથી આ સિરીઝની જે સ્ટોરી છે ને એ ટ્રેક પકડી લે છે અને છેલ્લે સુધી બાંધી રાખે છે. પણ હા, તમને એમ થતું હોય કે ભાઈ આવું નથી જોવા મજા આવતી, તો પછી કદાચ આ સિરીઝ તમારા માટે નથી. કારણ કે ઘણા લોકો હોય કે એને આવી જે ગુથ્થી સુલઝાવવાળી જે સ્ટોરી હોય ને એનો મગજમાં બેસતી હોય, તો તમે લોકો સ્કીપ કરી દેજો. કારણ કે છેલ્લે સુધી આ એક પછી એક ગુથ્થી સુલઝે છે અને છેલ્લે પછી અંતમાં આનું રિઝલ્ટ આવે છે. શું રિઝલ્ટ આવે છે તમને નહીં કહું, સિરીઝ જોશો એટલે તમને ખબર પડી જશે. એક્ટિંગની વાત કરીએ તો આશીષ વિદ્યાર્થી છે, એનું તમને ખબર જ છે, જબરજસ્ત કામ છે. રાજીવ ખંડેલવાલ છે, એનું કામ પણ જબરજસ્ત છે. રાજીવ ખંડેલવાલના ભાઈનું કેરેક્ટર છે, એણે પણ ખૂબ સરસ કામ કર્યું છે. એટલે ઇન શોર્ટ જે બધા કલાકારોએ કામ કર્યું છે ને, કામ જબરજસ્ત થયું છે. અહીંયા 2 પાત્ર ઉપર મને ડાઉટ હતો અને સ્ટોરી આગળ વધી એટલે એ પાત્રમાં મારો જે ડાઉટ હતો ને એ ક્લિયર થઈ ગયો. એટલે મેં પ્રિડિક્ટ કરી લીધું કે આ પાત્ર છે એ આ રીતનું જ હશે. હવે કયું પાત્ર હતું, શું કર્યું છે એણે, કયા 2 પાત્ર, હું કાંઈ નહીં કહું. કહીશ તો પછી તમારી ખોટી મજા બગડી જશે. એટલે તમે પણ જો ખૂબ વધારે પ્રમાણમાં ફિલ્મો જોતા હશો ને તો તમે પણ લગભગ આ બંને પાત્રો વિશે કંઈક ને કંઈક પ્રિડિક્ટ કરી જ લેશો. મેં તો જ્યારે પેલા ભાઈને ખબર પડી ને કે હું શિલેદાર છું એટલે ત્યાર પછી જ એક એની સાઈડમાં એક પાત્ર હતું, એના વિશે મેં થોડું પ્રિડિક્ટ કરી લીધું હતું અને એની જેમ જ એક બીજું પાત્ર હતું. તો આ પ્રિડિક્ટ થઈ ગયું હતું અને છેલ્લે એવું જ થયું. બીજી વસ્તુ છે કે ફક્ત ને ફક્ત હિસ્ટ્રી નથી, કારણ કે અમુક લોકોને એવું હોય કે ફક્ત ને ફક્ત હિસ્ટ્રી હોય ને તો એ લોકોને પણ નથી જોતા અમુક. તો ફક્ત ને ફક્ત હિસ્ટ્રી નથી, મોડર્ન સ્ટોરી છે, એમાં હિસ્ટ્રી છે ને એ ઉમેરી છે કે ભાઈ છત્રપતિ શિવાજી મહારાજ વખતનું એક સિંહાસન છે અને એ પેઢી દર પેઢીથી લોકો રક્ષા કરતા આવે છે, એ રીતનું છે. ક્યાં છે સિંહાસન ને શું છે, હકીકત છે કે નથી, આ બધું જ આપણને આ ફિલ્મમાં સિરીઝમાં જોવા મળવાનું છે. સ્ટોરી પતી ગઈ છે એટલે અધૂરી સ્ટોરી નથી, જે છે એ આમ જ બતાવી દીધું છે. લોકેશન સરસ છે, VFXનો ઘણી જગ્યાએ ઉપયોગ થયો છે, એ પણ સારો છે. અને બીજી વસ્તુ, મ્યુઝિક જે છે, BGM જે છે એ ખૂબ સરસ છે. ગીતોની કોઈ ગુંજાઈશ જ નથી, ગીતની કોઈ જરૂર જ નહોતી. સ્ટોરી એ રીતે પ્રેઝન્ટ કરી છે કે તમે છેલ્લે સુધી આ સિરીઝ સાથે જોડાયેલા રહેશો. હું આ સિરીઝને 3.5 સ્ટાર આપીશ. તમે જોઈ લીધી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે સિરીઝ કેવી લાગી. ફેમિલી સાથે જોવા એવી છે, કંઈ પણ એડલ્ટ સીન નથી, કોઈ પણ ડબલ મિનિંગ ડાયલોગ નથી, કોઈ પણ ગાળો નથી, કશું જ નથી. ધન્યવાદ.